જય સચ્ચિદાનંદ. આપણે આજે ખાસ સબ્જેક્ટ રાખ્યો છે આજ્ઞા કઈ રીતે પાળવી. આજ્ઞા પાળવાનો નિશ્ચય તો આપણને થઈ જ ગયો છે, 100% આજ્ઞા પાળવી જ છે. દાદાની આજ્ઞા એ જ આપણો ધ્યેય થઈ ગયો છે. આજ્ઞા પાળીને જ જીવન વ્યવહાર પૂરો કરવો છે. કઈ રીતે પાળવી? કારણ પેલું જેમ કહે ને કે સિગરેટ પીવી એ ખોટી છે, પછી કઈ રીતે ખોટી છે, જેટલી વાર પીવાય એટલી વાર પસ્તાવા લેવાના, એને ઉપરાણું નહીં લેવાના. એ 4 સ્ટેપ એવી રીતે આમાંય આજ્ઞા પાળવી છે તો નિશ્ચય થયો 100% પાળવી છે. 100% કઈ રીતે પાળવી એની આજે આપણે વિગત લઈએ છીએ. કઈ રીતે પાળવી. પછી બીજું જેટલું ચૂકાય આજ્ઞા એ કોણ ચૂકાવડાવે છે? કશાયો કરતાપણું, માન, લોભ, મોહ, વિષય એ ચૂકાવડાવે એટલે પ્રતિકોણ કરીને પાછા આવીએ છીએ. દોષોના રક્ષણ નથી કરવા, આજ્ઞાનું રક્ષણ કરવું છે. કઈ રીતે પાળવી એ સમજમાંથી જ્ઞાનમાં જતા વચ્ચે કઈ રીતે પાળવી એ બહુ મહત્વનું છે. અને એ જ એ આરાધન કરતાં 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 એ તે રૂપ થઈને ઊભા રહીશું આપણે. પણ સૌથી મહત્વનું છે આજ્ઞાની મહત્વતા. જેટલી એની મહત્વતા લાગે ને, એની મહત્વતા સમજાય તો પછી એ પાળવાની તમન્ના જાગે. એટલે કે આજ્ઞા એટલી બધી મહત્વતા છે કે એ આજ્ઞા વગર મોક્ષ માર્ગ પૂરો થાય એવો જ નથી. અનાદિકાળથી જ્ઞાનીઓ, તીર્થંકરો એ બધે જ મોક્ષ માર્ગે પ્રગતિ કરી હોય તો આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. ઋષભદેવ ભગવાનના વખતથી આજે કે ભવિષ્યકાળમાં તીર્થંકરો કે જ્ઞાનીઓ કોઈ આજ્ઞા પાડ્યા વગર આગળ પ્રગતિ થાય એવું જ નથી. ક્રમિક માર્ગમાં એ ગુરુની આજ્ઞાથી જ એ લોકો પ્રગતિ કરતા હોય છે. પણ આજ્ઞા પાડે એટલે જવાબદારી ગુરુની આવે, પોતાનું કરતાપણું છૂટે. કરતાપણું છૂટે એટલે કર્મ બંધાતા અટકે. પોતાની જવાબદારી રહી નહીં આજ્ઞા પાળવામાં, ગુરુની જવાબદારી. નહીં તો સ્વચ્છંદ પોતાની રીતે કરવા જાય તો સ્વચ્છંદ ઊભો થાય. સ્વચ્છંદે જ અનંત અવતારથી ભટકાવ્યા છે. અને સ્વચ્છંદ ટાળવાનો ઉપાય જ આજ્ઞા પાલન છે. અને એટલી મહત્વતા છે કે આજ્ઞા, જેમ આપણને જ્ઞાન મળ્યું હું શુદ્ધાત્મા છું, પણ આજ્ઞા પાલન વગર એની રક્ષણ થાય એવું નથી. આત્મા તરીકેનું આપણું પદ ટકે નહીં આત્માના આજ્ઞા ના પાડીએ તો. આજ્ઞા પડાય તો જ આત્મા તરીકે રહી શકો. એટલે આજ્ઞા એટલી મહત્ત્વની છે કે એ વગર તમે આપણે કહીએ ને કે બસ હું આમ એડજસ્ટમેન્ટ કરું છું ને હું શુદ્ધાત્મા થઈને આમ કરું, પણ આજ્ઞાનો શબ્દ આવ્યો વચ્ચે તો એ શુદ્ધાત્મા તરીકે પૂરેપૂરું રહી નહીં શકાય. કદાચ 2 વખત રહેશું પણ 12 વખતમાંથી 2 વખત રહેવાશે. બાકીનું ક્યાંય ખોવાઈ જશું, બુદ્ધિને અહંકાર પેસી જશે, ખબર નહીં પડવા દે. જ્યારે આજ્ઞા એવી વસ્તુ છે કે અહંકાર બુદ્ધિને પેસવા ના દે, આત્મા રૂપે પોતે રહીને જીવન વ્યવહાર પૂરો કરી શકે. એટલે આજ્ઞા બહુ જ મહત્ત્વની છે કે જેટલી મહત્ત્વતા એની સમજાય એટલી જ જુદાપણાની જાગૃતિ રહે, શુદ્ધાત્મા તરીકે પોતે રહી શકે. અને તો જ આ ડિસ્ચાર્જ વ્યવહાર ખાલી થતો જશે. નિકાલી વ્યવહાર નિકાલી કહેવાશે. વ્યવહાર નિકાલ ક્યારે થઈ શકશે? તો કે આત્મા થઈને જ્ઞાન ગોઠવીશું તો જ, આજ્ઞા ગોઠવીશું તો જ. એટલે જેટલી આજ્ઞાની મહત્વતા સમજાય એટલી એની માટે આપણું ધ્યાન રહે છે કેવી રીતે આજ્ઞામાં રહું, કઈ રીતે આજ્ઞામાં રહું. આ સંસારની ગમે તેવી વસ્તુ હોય એની કિંમત સામે આજ્ઞાની કિંમત બહુ મોટી છે. અને આજ્ઞામાં રહ્યા તો સંસાર છૂટતો જશે, આત્મશક્તિ પ્રગટ થતી જશે, કર્મ બંધાતા અટકે અને મોક્ષ થઈને ઊભો રહે. અને આ આજ્ઞા એવી વસ્તુ છે, મહાવીર ભગવાન પ્રત્યક્ષ આજ્ઞા આપતા હોય ને એટલી ઊંચી આજ્ઞા છે. તીર્થંકરોએ આ જ આજ્ઞા છૂટવા માટે એમના સમર્પણ થયેલા લોકોને આપી હતી. અને એ જ આજ્ઞા દાદા પાસેથી આપણને મળે છે. દાદા કહે છે કે આ મારી નથી, આ તીર્થંકરોની, જ્ઞાનીઓની, પૂર્વેના જ્ઞાનીઓ થઈ ગયા એ લોકોની જ આ પૂર્વે જે જ્ઞાન હતું એ જ જ્ઞાન તમને પાછું મળે છે. શબ્દો કે રીત કે ઇંગ્લિશ શબ્દો એ બધા
બદલાય કદાચ, એનો આશય ક્યારેય ના બદલાય. તીર્થંકરોની આજ્ઞા એ જ આપણને આ કળિયુગમાં, આવા હળહળતા કળિયુગમાં આપણને પ્રાપ્ત થાય છે. અને એ આજ્ઞા એમની પાડીને જ મોક્ષે ગયેલા. આપણે પણ આજ્ઞા પાડીને મોક્ષે જવાય, એકાવતારી થવાય. ભલે આ કાળમાં સીધો મોક્ષ નથી, પણ એકાવતારી તો થઈ શકાય. 2 અવતારી 3 અવતારી પણ થઈને મોક્ષે જઈ શકે એવી આ અદ્ભુત આજ્ઞા છે. અને એ આજ્ઞા જો સમજીએ, એ આજ્ઞા સમજવા માટે આ વિજ્ઞાન છે આખું. આ દાદાના પ્રશ્નોત્તરી સત્સંગ, એમાં આપણી અણસમજણો છૂટતી જાય. તેમ તેમ આ વિજ્ઞાન સમજાતું જાય. તેમ આજ્ઞામાં રહેવાની સરળતા ઉત્પન્ન થાય. સહેલાઈથી આજ્ઞા પાડી શકાય. શરૂઆતમાં એમ લાગે કે સહેલું છે, પણ પ્રેક્ટિકલી આપણને અઘરી લાગે છે. કેમ? તો પેલા કશાયો, વ્યવહારના ચીકણા હિસાબો આપણને આજ્ઞા ચૂકાવી દે. ત્યાં આપણો આ નિશ્ચય કે નહીં, આજ્ઞામાં તો રહેવું જ છે. હવે આજ્ઞામાં રહેવું છે નક્કી કર્યું, તો પછી આગળનો પણ કઈ રીતે રહેવું આવે છે. તો પહેલી જ 2 આજ્ઞા પકડીએ તો કે હું શુદ્ધાત્મા છું, દીપક જુદો છે. એ સામાનો એ ચંદુ જુદો છે, પોતે શુદ્ધાત્મા છે. આપણી આજ્ઞા પોતે પાડવાની છે, પણ 2 રીતે સમજવાની છે કે હું શુદ્ધાત્મા, આ દીપક જુદો. પછી રિલેટિવ સ્વરૂપ જુદું અને રિયલ સ્વરૂપ જુદું. રિલેટિવ બધું અવસ્થા સ્વરૂપે છે, વ્યવહાર સ્વરૂપે છે, સાપેક્ષ સ્વરૂપે છે. રિયલ નિરપેક્ષ સ્વરૂપે છે. અને એ ગમે તેવું રિલેટિવનું બન્યું તે હું નથી, હું શુદ્ધાત્મા જ છું. એ ક્યારેય ના ચૂકાય. તો પહેલી 2 આજ્ઞા પાડી કહેવાશે. ખરાબમાં ખરાબ બન્યો કે સારામાં સારો બન્યો, તે બધું તારું છે, મારું નહીં. હું જુદો ને તું જુદો. એ ભેદ જ્ઞાનથી જે આપણને જુદાપણાની જાગૃતિ પ્રાપ્ત થઈ છે, ખડખડ અવાજ થાય છે, તો કઈ વ્યક્તિને લોકો ગુનેગાર કરતા જ નથી. કઈ વ્યક્તિએ ગુનો કર્યો તો કે ના, કે કનેક્શન લૂઝ હશે. બધા કનેક્શન ચેક કરતા જાય. જેટલા સાંધા હોય ને બધા મજબૂત કરતા જાય. સાંધા મજબૂત થઈ જાય એટલે કે ખખડાટ બંધ થાય. હલો, જય સચ્ચિદાનંદ. છેટે ખડખડ કરતો હતો ને, એને વ્યવસ્થિત જ કાઢી મૂક્યો બહાર. અને જે સમય ગયો એડજસ્ટ એવરી યર થયો એને લઈ લીધો. આપણે જો ખડખડ કરશું ને, કાઢી મૂકશે વ્યવસ્થિત બહાર. હા, કાંકરાની જેમ ખખડે અને ઊંચકીને બહાર કાઢી નાખે લોકો. સાકરની જેમ સમાઈ જાય. પછી અહીંયા જ્ઞાનની જરૂર છે. દરેક જગ્યાએ જ્ઞાનની જરૂર. એવું જ્ઞાન જોઈએ કે આ કયા કારણથી બન્યું. પછી એને જ્ઞાની કહેવાય. આ ઇલેક્ટ્રિકલવાળો કે આ કેમેરાવાળો જ્ઞાની. દાદા આત્માના જ્ઞાની. બધી બાબતનું જ્ઞાન એમને પ્રગટ થયું. એટલે આજ્ઞા એવી એમણે આપી છે કે આ સંસારમાં રહીએ છતાં સંસારમાં કર્મ ના બંધાય, સંસાર સમભાવે પૂરો થતો જાય અને મોક્ષ થાય. અને એ આજ્ઞા કેટલાય ભવોનું એમનું તારણ. અને કે છે ને, ખુદ તીર્થંકરો પાસે પોતે રહેલા, તો એમની ભાવના એ હતી કે આ જગતનું કલ્યાણ થાય. ગ્રહસ્થીઓ કેમ મોક્ષને ન પામી શકે. તો છેવટે એમની ભાવના પૂરી કરી. અને આ એ તારણ જે આજ્ઞા રૂપે આખું કહીને કે 48 આગમનો સાર, એ લેવલની આજ્ઞા આપણને આપીએ. આખું જે ભેદ જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાં હું શુદ્ધાત્મા છું તો ભાન થઈ ગયું. પછી એનું રક્ષણ માટે 5 આજ્ઞા. જેટલી 5 આજ્ઞા પડાશે એટલું કર્મ નહીં બધા જુદાપણું રહેતું જશે. બધાની અંદર રાગ દ્વેષ વગર વ્યવહાર પૂરો કરી શકો. શુદ્ધાત્મા દેખાશે. કર્મ બાંધ્યા વગર વ્યવહાર પૂરો થતો જશે. એટલે આપણે એ જ લાવવા માગીએ છીએ કે પહેલાં ફાઇલ 1 થી ફાઇલ જુદી હું શુદ્ધાત્મા, રિલેટિવ સ્વરૂપ છે, હું રિયલમાં શુદ્ધાત્મા. એમ સામાનો એ રિલેટિવ અને રિયલ જુદું જુઓ. એ રિયલમાં શુદ્ધાત્મા છે, ચંદુ જુદો ને શુદ્ધાત્મા જુદો, હું શુદ્ધાત્મા જુદો ને દીપક જુદો. પછી આ દીપકથી ગમે તેવું ખરાબમાં ખરાબ થયું કે સારામાં સારું થયું, ને
જમતી વખતે સારામાં સારું જ હોય છે ને, એ બધા ફોટો પાડે તો વાંધો જ ના આવે, અને ડિસ્ચાર્જમાં ખરાબ, તો એ કે બેવમાં હું નથી, આ પુરાણનો થયેલો માલ ગલન થાય છે, મારું સ્વરૂપ ન હોય, હું જુદો અને ફાઇલ જુદી, દીપક જુદો. તો એ જુદાપણું રાખવું એ મોટી દાદાની આજ્ઞા છે. અને એ આજ્ઞા વાતચીતનો પ્રયોગમાં એક એમની સરસ અદ્ભુત શોધખોળ છે. એ દીપક તું આ પતાવી દે, તું જમી લે શાંતિથી. આહારી આહાર કરે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. પછી નિહારી નિહાર કરે, હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. વિહારી વિહાર કરે, નિર્વિહારી માત્ર. એ જ્ઞાનના બધા વાક્યો આ જુદાપણાની જાગૃતિ માટે ગોઠવવાના છે. તો કે નિરંતર આપણું રહેવું છે. ફાઇલ 1 ઉપર જ કેમેરા. દાદાને પૂછ્યું હતું ને કે દાદા તમે મારી સાથે વાત કરો છો, તમે શું જુઓ છો? દાદા કહે છે આંખો તમને જુએ છે ને હું મારા આત્માને જોઉં છું. એટલે 1 સેકન્ડ પણ પોતે આત્મા ઉપર આત્મા સન્મુખ જ રહ્યા, 1 સેકન્ડે આત્માથી વિમુખ થયા નહીં. તો કે એ નિરૂમાં 24 કલાક સેવામાં તો કે છે તમે આટલું બધું સાથે રહો છો પણ એક ક્ષણ તમારી અંદર શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નથી. એટલે એ દ્રષ્ટિ આપણને મળી જ છે. એ જેટલી આપણે ગોઠવીએ, આત્મા શુદ્ધાત્મા હું છું, દીપક જુદો છે, એમ પોતે તમે શુદ્ધાત્મા છો, ચંદુ જુદો છે. એ બે બાજુ પોતાની જે આત્મા પણ હું શુદ્ધાત્મા રાખવાનું છે, સામાન્ય હું એ શુદ્ધાત્મા છે, ચંદુ જુદો છે જોવાનું છે. પછી જેમ દીપકથી ગમે તેવો ઊંધું થયો તોય હું જુદો. દીપકને કહું ભાઈ તે ઊંધો કર્યો, પ્રતિક્રમણ કર. એમ ચંદુથી પણ ગમે તેવો ઊંધો થયો તો ના તમે શુદ્ધાત્મા છો, ચંદુનો ભરેલો માલ નીકળે છે. તમે શુદ્ધાત્મા ચોખ્ખા છો, ચંદુનો ભરેલો માલ, એમાં એનો દોષ નથી. પૂરણ થયેલો માલ ગલન થાય, એમાં આજે કેવી રીતે દોષિત કહેવાય? એટલે જે આજ્ઞા એને નિર્દોષ દેખાડે છે, રિયલમાં શુદ્ધાત્મા દેખાડે, રિલેટિવમાં પ્રકૃતિનો ભરેલો માલ દેખાડે, એમાં દોષિત નથી કોઈ. એટલે એ એટલું બધું આપણે ગોઠવવા માગે કે આખા દિવસમાં જેટલી વ્યક્તિ ભેગી થઈ દરેકને શુદ્ધાત્મા સ્વરૂપે જુઓ. દાદા કહે છે ને કે અમે કોઈ વ્યક્તિની વાત કરતા હોય, પેલા ચંદુભાઈ આવા તેવા, તો અમે તરત એના શુદ્ધાત્મા જોઈ લઈએ. છાપામાં આવ્યું કે ફલાણા આવા છે ને તેવા છે, એણે આમ કર્યું તેમ, તો કે એ વ્યક્તિના શુદ્ધાત્મા જોઈ લઈએ. આખા દિવસમાં કોઈ વ્યક્તિનું નામે કાને પડ્યું તોય શુદ્ધાત્મા જોઈ લેવાના. વ્યક્તિને ફોટો પડે એટલે દરેક વ્યક્તિને શુદ્ધાત્મા સ્વરૂપે જોવાનું એક ક્ષણ ચૂક્યા નથી. એટલે 100% જો આજ્ઞા પાડવી હોય તો કે આવી રીતે એમનું નિરંતર એક જીવ, નાનામાં નાના જીવનું અંદર પણ શુદ્ધાત્મા જોવાનું ચૂકવાનું નહીં. એટલે એ પહેલું સ્ટેપ તો શુદ્ધાત્મા છે એટલી જો જાગૃતિ રાખીએ કે આ પેકિંગ છે એમાં એ શુદ્ધાત્મા છે. પછી વધતા એક્ઝેક્ટનેસ સુધી જવું છે કે જે હું જેટલો આત્મરૂપે પોતાની જાતને અનુભવું દીપકથી જુદાપણું, એમ સામો પણ હું સમજી શકીશ કઈ રીતે પોતે આત્મા છે, કઈ રીતે પેકિંગ જુદું છે. એટલે મારા જ અનુભવથી મારી જાતનો અનુભવ મને જેટલો વધ્યા કરશે એટલો હું સામાનું પણ જુદાપણું જોઈ શકીશ. એટલે પહેલાં શબ્દ જ્ઞાન ગોઠવીશ કે ના ચામડાથી દેખાય, ચામડાની આંખે દેખાય પેકિંગ છે, અંદર શુદ્ધાત્મા છે. ધીમે ધીમે હું મારી જાતનું જ જોઉં કે આ દીપક વાણી તો કે દીપક બોલે છે, વિચાર દીપકના છે, દીપકનું મન કરે છે, વર્તન દીપકનો દેહ કરે છે, સંભળાય છે દીપકના કાને, આંખે દેખાય દીપકનું, બધું આનું છે. તો કે એનો જાણનાર હું પોતે છું શુદ્ધાત્મા, તેમ એનું એ ચંદુનું જાણનાર પોતે શુદ્ધાત્મા છે. એટલે જ્ઞાતા આજ્ઞેય એવી રીતે ચંદુ જ્ઞેય એ પોતે જ્ઞાતા. એટલે સામાનું જેટલું પોતાનું જેટલું અનુભવાતું જશે એટલું સામાનું જુદાપણું રહેશે જ. અને એ પહેલી બે આજ્ઞા આપણે સિદ્ધ કરવા માગીએ છીએ કે શબ્દ શરૂઆતમાં લાગે કે ભાઈ પેકિંગ ને શુદ્ધાત્મા, ધીમે ધીમે એક્ઝેક્ટનેસ, અને તે એક્ઝેક્ટનેસ પોતાના ઉપરથી જ આવશે. ખાતી વખતે હું જોઉં કે આ દીપક ખાય છે, આ પૂરણ થાય છે, મને દેખાય છે, તો સામો ખાતો હોય તોય મને દેખાય કે આ ચંદુ ખાય છે, ને પોતે તો જાણનાર છે શુદ્ધાત્મા. એટલે દરેક બાબતમાં પોતાની જાતને જુદાપણું જોતા શીખો. એમાં વાતચીતનો પ્રયોગ ઉત્તમ છે કે તમે જમી લો, તમે કામ કરો, તમે બોલો, તમે વાતો કરો, હું જુદો ને તું જુદો. તો સામાનું આપણે જુદું જોતા શીખીએ પછી
અને આ પહેલી બે આજ્ઞા જે રીતે દાદાને વર્તે છે તે આપણો ધ્યેય છે કે એમને કેવું રહેતું હશે એવું આપણો ધ્યેય કે મારે ત્યાં સુધી પહોંચવું છે. દાદા તમને જે કહે છે ને આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. આપણે શક્તિ માગવાની કે દાદા તમને જેવું રહે છે એવું મને રહે, એવી શક્તિ આપો, એવું દેખાય, સમજાય, અનુભવાય. અને એમની વાણીમાં એ જ ખુલ્લું કર્યું છે. ક્યાંય આ સંસારની વાતો નથી. કેમ કરીને આત્મા તરીકે તમે રહી શકો આ જગતમાં અને બધાને આત્મા રૂપે જોઈ શકો, એનું જ રહસ્ય શબ્દો દ્વારા જેટલું નીકળી શક્યું બધું જ વાણીમાં ખુલ્લું કર્યું છે. આપણી જ તૈયારી હોય છે કે મારે સ્ટડીમાં લેવું છે દાદાને, શું દેખાતું હશે, કેવું દેખાતું હશે, કેવી રીતે અનુભવાતું હશે. એટલે આપેલી બે આજ્ઞા આપણે કહીએ ને કે 24 કલાકમાં દરેક જીવ માત્રની અંદર શુદ્ધાત્મા જોતા થઈ ગયા તો એ ઊંચામાં ઊંચું સિદ્ધ કરી કહેવાય. આપણે એ દશા સુધી પહોંચવું છે. એટલે આપણે થોડી થોડી વારે અથવા તો કલાક 2 કલાકે કે 6-12 કલાક 4-6 કલાક 8 કલાકે જરા બ્રેક મળ્યો. સવારથી અત્યાર સુધી કેટલી વ્યક્તિઓ ભેગી થઈ, બધાને શુદ્ધાત્મા જોયા. એ રીતે જ્યાં જ્યાં પહોંચ મળે ત્યાં પાછલું બધું શુદ્ધાત્મા જોઈ લેવાના, ચૂકવાનું નહીં. કરતાં કરતાં આજ્ઞા સિદ્ધ થશે. બહુ જ બિગિનિંગમાં 74-75માં જ દાદાએ આઈ થિંક 73-74 હશે, પણ દાદાએ પહેલી વખત વાત કરી હતી. 2-3 જ વાતો મોટી મોટી કરી હતી. એક તો કે છે તું તો રોજ આપણે હિસાબ રાખવાનો, ફાવે ને તને વાણીઓ તને ફાવશે કે છે. પહેલાં તો સમજાયું નહીં. મેં કીધું શું હિસાબ? તો કે છે ને આપણે 5 આજ્ઞા ક્યાં ચૂક્યા જોવાનું, રાત્રે સૂતા પહેલાં 5 આજ્ઞા ગોઠવીને પછી સૂઈ જવાનું, બીજે દાડે પાછું નક્કી કરવાનું. પછી આખો દિવસ 5 આજ્ઞા બરાબર, 5 આજ્ઞા ક્યાં ચૂક્યા ચેક કરવાનું, પછી બરોબર ગોઠવીને સૂઈ જવાનું. આ બરાબર છે. પછી આ વાત શીખવાડી દે કે તારે દીપક સાથે વાતો કરવાની, બહુ શક્તિઓ વધી જશે. કે બધી શક્તિઓ જ ના મળે, બધું ખાલી ખમ થઈ ગયું હતું. તો કે આ એક સરસ સમજણ એમને આપી. અને વચન બળ એવું તે ચાલુ થઈ ગયું એ. અને એ જ વસ્તુ, આ બે વસ્તુ તો એટલી મોટી પાયાની છે. 5 આજ્ઞા ક્યાં ચૂક્યા પાછું ગોઠવી લો. કરતાં કરતાં 3-4 વર્ષે પણ સિદ્ધ થઈને ઊભી રહેશે. ઘણો બધે અંશે નિરંતરપણે આજ્ઞા પાડવાનું ચાલુ થઈ જશે. એટલે આ પહેલી બે આજ્ઞા એનું સુંદર આપતાણી 12મીમાં એ બધું ફોડ છે. ઘણી બધી જગાએ મળશે આપણને. આખો સાર જ છે આ વિજ્ઞાનનો, બધાને શુદ્ધાત્મા રૂપે જોવો. ગુણ પહેલાં શબ્દથી ગોઠવીએ છીએ, પછી સમજણમાં આવતું જાય, પછી ગુણધર્મ સહિત અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અવ્યાભાસ સ્વરૂપ, અવિનાશી, આ પ્રકૃતિના ગુણો, અચેતનના ગુણો, બેનું વિભાજન એ આત્મા રૂપે જોવું. એ આખા તમામ શાસ્ત્રોનો સાર કહો કે આખા આપણા અક્રમ વિજ્ઞાનનો સાર કહો, પણ આ છેવટે નિરંતરની દ્રષ્ટિ લાવ્યા વગર છૂટકો જ નથી. અને છેલ્લામાં છેલ્લી વાત તો એ છે કે આપણે પોતે છીએ જ આત્મા, સામૂહિક આત્મા છો. તો અજ્ઞાનતાથી અને બેભાનપણે દેહાદ્યાસમાં પોતે વર્તે છે. હવે એ સામો વર્તો હોય પણ આપણને તો ભાન થયું છે, એટલે આપણે આત્મા રૂપે જ જુએ ને. જેમ દારૂ પીધેલો માણસ પોતે હું ચંદુલાલ શેઠ ભૂલી જાય ને પછી હું રાજા છું ને હું આ રાજ્ય આટલો મોટો છું ને હું આવો છું બોલે, લવારા કરે, એટલે આપણે મજે કે આ ચંદુલાલ શેઠનું ખસી ગયું. તો કે હું આ સંજોગોની અસરથી, દારૂની અસરથી એને ભાન ભૂલાય છે. અહીંયા સંજોગોની અસરથી પોતે કોણ છે ભાન ગયું છે. અને એટલું બધું નજીક છે દેહને આત્મા, સામીપ્ય ભાવ અથવા તો નિકટવર્તી એટલું બધું છે કે એકરૂપ જ ભાષે છે. હું જ બોલું છું, હું જ વિચારું છું, હું જ કરું છું, હું જ છું. આ જે બુરખો પેલો માણસ કે હું જ બુરખો છું માન્યા કરે, પછી કે હું આમાં જ બસ આ જ છે મારું સ્વરૂપ. તો અહીં તો કપડાં બાજુમાં કાઢીને મુકાય છે ત્યારે ખબર પડે કે આ કપડાં જુદા ને દેહ જુદો. આત્મા અને દેહ એટલો બધો જ જુદો છે. અને મૃત્યુ વખતે જોઈએ ને કે આ અહીંથી ગયા તો આ જે રૂપ આપણે દેખીએ છીએ એ રૂપ તો અહીં જ રહ્યું છે. તો ગયું કોણ? અરૂપી ગયા. તો કે એ શુદ્ધાત્મા તો કે આ દેહમાં ખાતી વખતે, ચાલતી વખતે, બોલતી વખતે કઈ રીતે પોતે જુદા? તો કે આ સ્વરૂપ એમનું હતું. તો કે આ દેખાય છે એ સ્વરૂપ નહોતું એમનું. એટલે એ એટલું બધું આપણી એનાલિસિસમાં આવીને પછી ફિટ થઈ જાય કે હું પોતે કઈ રીતે શુદ્ધાત્મા છે, કઈ રીતે આ પેકિંગ જુદું જ છે. અને આ
દાદા કહે છે ને કે વાણીની બેટરી ચાર્જ થયેલી તે ડિસ્ચાર્જ થાય છે, વિચારની મનની બેટરી ચાર્જ થયેલી તે ડિસ્ચાર્જ થાય છે, દેહની બેટરી ચાર્જ થયેલી તે ડિસ્ચાર્જ થાય છે. આજે ડિસ્ચાર્જમાં કરતાપણું પોતાનું છે જ નહીં. તો વિચાર ગમે તેવા આવ્યા, વાણી ગમે તેવી બોલાય, વર્તન ગમે તે, તો એ જાણકાર જ પોતે આત્મા તરીકે છે. તો કે આ જ આપણે ગોઠવવાનું છે. બહુ ખરાબમાં ખરાબ વિચાર આવે તોય તારા, મારા નહીં. સારામાં સારા આવે તોય તમારા. ખરાબમાં ખરાબ બોલાયું તોય તારું, સારામાં સારું બોલાયું તોય તારું. કાદોમાં પગ પડી ગયો તોય દેહનો, સરસ 17 લગાડ્યું તે દેહનું, મારું સ્વરૂપ જ નોયા. કે હું જુદો ને આ જુદો, એ પહેલી 2 આજ્ઞા એટલી બધી રીતે આપણે એનાલિસિસ કરીને ફિટ કરવા માગીએ છીએ. એ સમજણ જ પહેલાં આવી જવી જોઈએ, પછી અનુભવ આવશે અને પછી વર્ત્યા કરશે. અને જે એનું પરિણામ શું આવે, જેટલું આત્મા રૂપે જોઈએ ને એનું કશાય રહિત દશા, સમાધિ રહે, વિકાર નહીં થાય ને કશાય નહીં થાય. એટલું બધું શુદ્ધ દ્રષ્ટિનું ફળ શું, તો કે સમાધિ. આ મોહ દ્રષ્ટિ કશાય વિષય ઊભા કરે છે ને આ શુદ્ધ દ્રષ્ટિ થઈ કશાય વિષય ઊભો જ નહીં થાય, અહીં ભોગવટો નહીં ઊભો થાય. એક અર્થ ધ્યાન, રુદ્ધ ધ્યાન એ બધા કરી કોઈ પણ કહીને દુઃખદાયી પરિણામ ઊભા ના થાય, તે આજ્ઞાપાલનનું ફળ આવે, સીધું સમાધિ દશા. એટલે આપણને એ અનુભવ થાય છે કે જેટલું એક્ઝેક્ટ શુદ્ધાત્મા જોઈએ છે બધાની અંદર, તમે પરિણામ બધા શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, નિરાકુળતા વર્તે. ઉઠે ત્યારથી ચાલતું હોય, શું ચા બની કે ના બની, શું નાસ્તો છે, ઉપમા છે, મજા આવી ગઈ કે છે, ખાખરા છે, ગાંઠિયા મજા આવશે. તો એ બધું ખાખરા નથી, એ ડિમાન્ડ કરે છે, એ પ્રકૃતિ છે. ચંદુભાઈ ફાઇલ 1 એની ડિમાન્ડ આવે તો આપણે જાણવાનું કહો તમારે શું ખાવું છે, જો જે હશે એ મળી જશે, લેજો તમે, ના હોય તો કંઈ જરૂર નથી, આપણે સંભાવે નિકાલ કરો. તો આપણે ખાનારા નથી. તો મારી માટે શું નાસ્તો બનાવ્યો, તો પછી બરાબર ના બન્યો એટલે કકડાટ થાય, પણ મારી માટે છે જ નહીં, શું મહીથી ખેંચાય છે, શું પૂરણ થાય છે જુઓ તો ખરા. પ્રકૃતિ આ બે જ છે, એક જાણનાર છે અને એક ડિમાન્ડ કરનારો છે. ડિમાન્ડ કરનારને સપ્લાય બહારથી વ્યવસ્થિત કરનારો છે. શું ડિમાન્ડ શું સપ્લાય જુઓ તો ખરા. ત્યારે આપણે શું, મારી માટે શું નાસ્તો બનાવ્યો છે, ચા મારી ગરમ જોઈએ, હા ઠંડી ફરી ગરમ કરી લાવો. એટલે કાકડાટ ના જો ઠંડી ફાવતી ગરમ કરાવો વાંધો નહીં, પણ કોઈ દુઃખ ના થાય અથવા કંઈ તન્મય આકાર થઈને ભોગવવું નથી, જુદું રાખીને. તો ઠંડી નથી ફાવતી તો ક્યાં ગરમ કરી લાવશે, તો ગરમ કરી આપજો ને, તો સરસ પ્રેમથી કરી આપે. આ રોફ મારે ને હું પીવું છું, મારો નાસ્તો મારી ચાન, મજા આવી ગઈ. એકાકાર અજ્ઞાની દશામાં હતા જ એવા, જ્ઞાન થયા પછી જુદું રાખવાનું. એટલે દાદા કહે ને આ પ્રકૃતિ ડિમાન્ડ કરે છે, તમે જાણો, તમે ઓળખો એને કે આ કોની ડિમાન્ડ છે. જાણનાર પોતે છે, એનામાં કશું પૂરણગલન છે નહીં, પ્રકાશક જ છે, અને આ પૂરણગલન પ્રકૃતિમાં થાય છે. જેટલું જુદું જોયું અને ઓળખ્યું તો બીજે દાડે પાછું એ જ છે, રિપીટેશન જ છે, પુનરાવર્તન. ઓળખી જ લેવાનું, સમજી જ લેવાનું છે કે ભાઈ આનો ભાગ છે, મારો ભાગ નથી. આ એટલે આ જુદાપણાની જાગૃતિ. જેમ છોકરો કહે છે મમ્મી આ નથી ભાવતું, ના ભાવે છે, તો એ સમજવાનું કે આ પૂતગલની ડિમાન્ડ છે, શુદ્ધાત્માની નહીં. સંભાવે નિકાલ કરો. તો કે આ જિદ્દી છે ને આવો છે ને, એ બધી ભૂલો એ શું થાય છે કે એને શુદ્ધાત્મા કેમ નથી દેખાતા, તો કે અભિપ્રાય પડી ગયો છે, આવો છે ને આવું જ કરે છે, મને આ ના ફાવે, હું તો આવું કરું જ નહીં ને, હું તો આમ જ ચલાવવું નહીં, આમ કરાય. એ પોતાની જાત માટે કેટલા અભિપ્રાય છે, સામી વ્યક્તિ માટે કેટલા અભિપ્રાય છે. એટલે આત્મા જુદે દેખાતો જ નથી. એટલે શુદ્ધાત્મા જુદો છે એના પર એ જિદ્દી નથી, ભરેલો માલ ખાલી થાય છે. અને વ્યવસ્થિતના આધારે ભરેલો માલ જેવા ભાવે ભરેલો તેવા ભાવે ખાલી થાય. તો એને જ કરતા જોવામાં આવે, આવું કરે છે તેવું કરે છે, એટલે એ આત્મા હાજર જ ના રહે પછી. એટલે આપણે આ જો શુદ્ધાત્મા છે ગોઠો કરીએ તો એની સામેનો ભાગ તો કે આ પૂતગલનો ભાગ, પ્રકૃતિનો ભાગ વ્યવસ્થિતને તાબે છે. એનો કરતા પોતે નથી ને એ શુદ્ધાત્મા એની પ્રકૃતિનો કરતા નથી. અને એને પોતે માને છે મેં કર્યું, હું કરું છું, એથી ચાર્જ થયેલો ડિસ્ચાર્જમાં આવે, સંજોગ ભેગા થઈને ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, વ્યવસ્થિતને તાબે છે. તો કે એ બીજી ત્રીજી આજ્ઞા એ સિદ્ધ કરી છે આપણે
એ પોતે શુદ્ધાત્મા, તો આને ચલાવે છે કોણ? આ બોલે છે કોણ? વિચારે છે કોણ? કરે છે કોણ? સાંભળે છે કોણ? દેખે છે કોણ? ચાખે છે કોણ? એ બધું એ ફાઇલ 1નો ભાગ મૂકી દીધો, પૂતગલનો ભાગ, દીપકનો ભાગ, અને વ્યવસ્થિતને તાબે છે. તો એ આપણે આજ્ઞા સિદ્ધ કરવી છે. હું કરું છું તો કે છૂટી જવું છે કે આખો દાડો બોલાયા જ કરતો હોય. હું આમ પતાવી દીધું, પછી મેં આમ કર્યું, પહેલાં નહીં લીધું, ફટાફટ પછી નાસ્તો કર્યો, સીધો ટેક્સીમાં આવી ગયો અહીંયા. તે વાણી આખો દાડો કરતાપણાવાળી નીકળ્યા જ કરતી હોય. હવે એ બંધ નહીં થાય, કારણ રેકર્ડ ભરેલી છે. પણ આપણી જાગૃતિ રાખવાની. હો, તમે જઈ આવ્યા, તમે નાસ્તો કર્યો, તમે પતાવી દીધું, તમે નહીં લીધું, તમે દોડતા આવી ગયા, રાઈટ ટાઈમ આવ્યા, તમને મોડું થયું, મને થયું, વ્યવસ્થિત મને થયું કે તને થયું, એ જુદું પાડ્યા કરવું, તે આપણી જાગૃતિ છે. આવું કરે છે. સામાનો આ બીજો ભાગ આવે છે કે જેમ હું જુદો, મારું કરતાપણું નથી, વ્યવસ્થિતનું કરતાપણું છે, તે સામી વ્યક્તિ માટે પણ રાખવાનું. એ પોતે શુદ્ધાત્મા છે, ચંદુ વ્યવસ્થિતને તાપે છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. એ ગમે તેવું ઊંધું કરે કે સીધું કરે, તો કે ના, એણે કર્યું જ નથી. શુદ્ધાત્મા જુદો ભરેલો માલ છે. જેમ ઉલટી કરી માણસે તો એને વઢાય નહીં, તો જેવું કચરો ભર્યો તો નીકળ્યો. તો કેવી રીતે વાણી ટેપ રેકોર્ડર બોલે છે, વિચાર એને ભરેલો માલ છે, દેહની ક્રિયા ભરેલો માલ વ્યવસ્થિત કરાવે છે. આપણને ભૂલ ક્યાં થાય છે? આવું કેમ કરે છે, કેમ સમજતો નથી, દર વખતે કેવું પડે, કેમ સાંભળતો નથી, પોતાનું ધાર્યું કરે છે. પણ ના, એ કરે છે, એ ભાગ આખો વ્યવસ્થિતને દાબે છે. સારામાં સારું જમવાનું બનાવ્યું, વ્યવહારમાં કેવાય સરસ બન્યું, બગડ્યું ને તો ભૂલ ના કઢાય, કારણ વ્યવસ્થિત આપણા હિસાબે ખાવાનું બન્યું છે, ખાનારના હિસાબે સપ્લાય થાય છે ખાવાનું. ભૂલ કાઢવા જેવું રહ્યું જ ક્યાં? એટલે ત્યાં વ્યવસ્થિત કરતા કોઈ પણ કામ બગડ્યું તો કે આ 3 જણા કામ જ સપોર્ટ જ નથી આપતા, આવા છે તેવા છે, તો કે ના, ભૂલ કઢાય, વ્યવસ્થિત એની પાછળ છે. અને આપણને ક્યાં ખબર છે કે વહેલું થવાથી બગડશે કે મોડું થવાથી બગડશે, તો વહેલું થવાથી સારું થશે કે મોડું થવાથી સારું થશે? નહીં, પેલો 4 વાગે ઉઠીને ખેતરે જાય ને, તે રસ અંધારામાં સાપ કાઢીને ડંખ્યો હોય, અને પેલો 9 વાગે નિરાતે જાય, આળસુનો પીર, તો એને સલામત પાછો આવે ઘેર. તે વહેલો ગયો એ નુકસાન થયું કે મોડો ગયો નુકસાન થયું? વહેલા જઈએ તો એક્સિડન્ટ થાય કે મોડા જઈએ તો એક્સિડન્ટ થાય? એ કંઈ કાયદો જ નથી. તો પછી સહેજા સહેજ જે બન્યું, મોડું થયું તો વ્યવસ્થિત, વહેલું નીકળવાનું કે તો વ્યવસ્થિત. વ્યવસ્થિતની આજ્ઞા 100% સિદ્ધ થઈ ક્યારે કહેવાય? દાદા કહે છે 9 વખત કહે છે આપણે પાવાગઢ જવાના છે, તમે આવજો. આપણે ખુશ થઈ ગયો, આપણો નંબર લાગી ગયો ગાડીમાં, સાથે જવા મળશે. તો આપણે તો વહેલા તૈયાર થઈને આવી ગયા, તો કે તમે રહેવા દો ને, મહેમાનો બીજા આવ્યા છે, એમને લઈ જઈશું, તમારે રહેવા દે. આપણને નહીં થાય કે મારો ચાન્સ ગયો. એમાં પાછું કહેશે ભાઈ તમે આવી જાઓ ને, સાંકડે માકડે બેસી જઈશું. એમાં અંદર ગાડીમાં કચકચ થાય કે આને કાઢો, ખોટી પોલીસવાળા પકડે ઉપાધિ, એટલે પાછું બહાર કાઢે કે આપણે ભાઈ રહેવા દો ને આજે. એવું 9 વખત ગાડીમાંથી ઉતારી પાડે, 9 વખત ગાડીમાં બેસાડે ને, તોય આ પોટલાને અંદર ગાળ્યો ને પોટલાને બહાર કાઢ્યો. એવું રહેવું જોઈએ કે છે. તો પછી વ્યવસ્થિતની આજ્ઞા સિદ્ધ થઈ કહેવાય. આ તો બીજી વખતમાં જ, કેટલાકમાં 3જી વારમાં. અને એટલું ફટકે જિંદગીમાં તમારી સાથે ના આવે કે છે, હું મારી મેળે જતો રહીશ કે છે, તમારો ભરોસો ના કરાય. આવા માણસો કે છે, એટલું અપસેટ. અને એમાં ઘરે ગયા ને, કેમ તમે પાછા આવ્યા? એણે ના પાડી. હે, તમને ના પાડી? તમે ઢીલા, એટલું પાછું ચાવી એવી ભરાવે, એટલું અપસેટ થાય ને. કારણ જગત કરતાવાળું જ જુએ છે. આણે કર્યું, પેલાએ ના કર્યું, પેલાને બોલાવ્યો, પણ મને ના બોલાવ્યો, મારું અપમાન કર્યું, મને કાઢી મૂક્યો ને. એટલે કાઢતું જ નથી કોઈ. આ પૂતગલનો હિસાબ કયા ક્ષેત્રમાં, કયા કાળે કેવો ભોગવવાનો, કેવા ભાવે ભોગવવાનો, બધું વ્યવસ્થિત છે. બોલો, કયા નિમિત્તે કયો ભોગવટો આવે, કયા ક્ષેત્રમાં કયું ભોગવવાનું, કયા કાળે, બધું હિસાબ વ્યવસ્થિત હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને આપણા ભાવ પ્રમાણે ભેગું થઈને ફળ આપે છે. નિમિત્તોનો દોષ નથી. પણ વ્યવસ્થિતની આજ્ઞા એટલી ફિટ થઈ છે કે ના, બન્યું એ વ્યવસ્થિત, ઉતારે તે વ્યવસ્થિત, બોલાવ્યા તે વ્યવસ્થિત, લઈ ગયા તોય વ્યવસ્થિત, ના લઈ ગયા તોય વ્યવસ્થિત.
પણ એ સિદ્ધ થવું જોઈએ. એટલું બધું આપણને જેમ રસોડામાં કે જમવા આવી જાઓ થઈ ગયું છે એટલે આપણે ઊભા થઈને અંદર તો એક કામ કરો 5 મિનિટ પછી આવો. તો કે શું કામ બોલાયો મને? 2 મિનિટ આ જરાક મને એમ કે તૈયાર થઈ જશે પણ તમારે જરા ચાખ્યું ને જરા ફેરફાર થયો છે એટલે પાછા મોકલે. બહાર બેસો, છાપા બાપા વાંચો. પછી 5 મિનિટમાં કે જરા આવી જાઓ જલ્દી. પછી કે ના રહેવા દો. તેવું થાય તો શું થાય? તારું ખાવાનું તારી પાસે રાખે છે. ઓહ, રામ ભરોસે હિન્દુ હોટલમાં ખાઈ લઈશ કે છે. પણ આ અહંકાર 9 વખત ઉતારી પાડે. ઊભા કરે, ભાઈ પાછળ બેસો. પછી પાછળ કે નહીં નહીં આગળ જાઓ તમે કે છે. તેવું 9 વખત ઉઠાડે ને ખસેડે તો શું થાય? ચંપલ પહેરીને સત્સંગમાંથી બહાર ઘેર જતો રહે. એટલે એવું નહીં કરવાનું. આપણે આ પોટલાને જોવાનું. દાદા કે છે નહીં, આપણી બેગ હોય, બેગને 9 વખત ગાડીમાં મૂકે ને 9 વખત ગાડીમાંથી કાઢી મૂકે. બેગ રડે ખરી? બેગનો માલિક બહુ મારી બેગ હલાવી કેમ તમે? એ માલિક બહુ પાડે. તો આ દેહમાંય પોતે માલિક થયો છે, માલિક પોતાપણું. એટલે આ ભોગવટો આપે છે. જો માલિક વગરનો થાય પોતે પોટલા જેવો, પોતાપણું છૂટે તો પછી વ્યવસ્થિતનું જ્ઞાન ફિટ થયું. વ્યવસ્થિતનું જ્ઞાન ફિટ થયું ને, દાદા કે અમને 27 વખત ઉતારી પાડે ને પાછા બેસાડે ને તો એ પોટલા જેવા. ગાડીમાં કહેશે બસ આપણે મુંબઈ જવાનું છે, તો બધી તૈયારી કરીને પછી છેલ્લી મિનિટે કહેશે દાદા વડોદરા નહીં, અરે મુંબઈ નહીં, અમદાવાદ જવાનું. તો હેડો ત્યારે કશો ફેરફાર નહીં. કારણ જેને પાવાગઢ જવાની ઈચ્છા જ નથી એને ના પાડે તો થોડું દુઃખ લાગે. આ તો ફાઇલનો નિકાલ જ કરવો છે, છૂટવું છે આ જગતથી, હિસાબ પૂરા કરવા છે. હિસાબ ખુશ થઈએ આપણે, હિસાબ પૂરા થતા જાય તેમ છૂટતા જઈએ છીએ તો મોક્ષ માટે આગળ વધીએ છીએ. પણ જો આવો ધ્યેય રાખીએ કે છૂટાય છે, હિસાબ પૂરા થાય છે, નિમિત્ત નિર્દોષ છે, પોટલાને ઉતારે છે, મને નહીં હું જુદો છું, અને એ પોટલું આ પોટલા પૂતગલની કરામતમાં અથડામણ આવે છે, એ શુદ્ધાત્મા જુદો ને હું શુદ્ધાત્મા જુદો, તો પછી વ્યવસ્થિતની આજ્ઞા એક્ઝેક્ટ ગોઠવાઈને આટલોય ભોગવટો નથી, આટલું દૂષિત નથી કોઈ દેખાવાનું. એટલે દાદા કહે છે ને લગામ છોડી દો. વ્યવસ્થિતની આજ્ઞા સિદ્ધ કેવી રીતે કરવી? તો અઠવાડિયાનો 1 દિવસ કાઢો રવિવારનો. આજે મારે હું આમ કરી નાખું ને મારે નથી કરવું ને કશું કરતાં પણ છોડી દેવું છે. 5 ઇન્દ્રિયના ઘોડાની લગામ મારે 1 દિવસ માટે છોડવી છે. પ્રેક્ટિસમાં લો કહે છે. એટલે જે અહંકારને હતું ને હું કરું તો જ થાય એ છૂટે. એટલે ઘણી વખત તો અમે કહીએ આપણું આજે ટીમ વર્ક હોય ને તો કહે છે 1 દિવસ તું રજા લે. એટલે પછી એ ભાઈ ના હોય એટલે આ પેલા 6 જણામાંથી એકને ના કીધું હોય કે તમે 1 દિવસ અઠવાડિયામાં રજા લો, તો બીજા 5ને પણ અનુભવ થાય એના વગર ચાલે છે, આપણને ખાતરી થાય કે મારા વગર ચાલે છે, અને બીજા 5 જણાના આપણા વગર આપણે ના હોઈએ તો એને અનુભવ થાય 5 જણાના કે એમના વગર કેવી રીતે કામ ચલાવો. એમ કરતાપણાનો અહંકાર છૂટતો જાય. 2 દિવસ રજા લઈ જુઓ તોય ખબર પડે કે 2 દાડા આપણા વગર ચાલ્યો. મારા વગર ચાલે છે એ બહુ મોટું જ્ઞાન કહેવાય. શું? અને મારાથી જ ચાલે છે બહુ મોટું અજ્ઞાન કહેવાય. એટલે આપણે એ સિદ્ધ કરવું છે કે મારા વગર પણ ચાલે. હવે કઈ રીતે? તો કે હું શુદ્ધાત્મા, દીપક વન ઓફ ધ એવિડન્સ તરીકે છે, અને ટીમ વર્કમાં તો ઓટોમેટિક ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. એમ કરતાં કરતાં પોતાનું કરતાપણું છૂટે. પણ અહીંયા લગામ છોડી દેવી છે. આજે મારે ચા મને 7:30 મળવી જ જોઈએ, કશું નહીં, જ્યારે ભેગી થઈ ત્યારે જોઈશું, ખાવાનું જ્યારે ભેગું થાય ત્યારે જોઈશું. 1 દાડો કરતાપણાની લગામ છોડો. એમ કરતાં કરતાં 7 દાડા છોડો, 32 દાડા, 365 દાડા કરતાપણું છૂટ્યું ને અહીં જ મોક્ષ વર્તા છે. વ્યવસ્થિત કરતાં જેટલું ફિટ થતું જાય કે મને કેમ ખરાબ વિચાર આવે છે, અરે ભરેલો માલ છે વ્યવસ્થિત ને તાબે, મારાથી કેમ આવું બોલાઈ જાય છે, એ રેકર્ડ વાગી વ્યવસ્થિત ને તાબે, મારે નથી કરવું તોય મને પરાણે એ બસ પોતાનું ધાર્યું જ કરે છે, મારી પાસે પરાણે કરાવડાવે છે. ના, આ ભમરડાનો હિસાબ વ્યવસ્થિતને તાબે છે, કોઈ જાણી જોઈને કરાવતું નથી. આપણે કે ને તું કરે છે એટલે બીજો ભાગ આવ્યો, હું કરું છું એ મારું ખલાસ થઈ જવું જોઈએ, અને સામો કરે છે કે મારી પાસે કરાવે છે તે કરતાં પણ છૂટવું જોઈએ. તો જ વ્યવસ્થિત હું કરું છું, તું કરે છે, તેઓ કરે છે, એ બધું ખલાસ થઈ જવું જોઈએ. અને કદાચ
વાણીમાં તો નીકળે, કારણ આપણે વાતો ચાલતી જ હોય. સવારે વહેલો ઉઠ્યો પછી કહે ને કે 3 ગ્લાસ પાણી પી લીધું, પછી 1 કલાક વોક કરી આવ્યો, પછી પ્રાણાયામ કર્યા, પછી મેં આ કર્યું, બધું કરવાપણાવાળું વાણી રેકડ ભાગ્યા જ કરતી હોય. હવે એ કરતાપણું બંધ નહીં થાય શબ્દોમાં, પણ આપણી જાગૃતિ રહેવી જોઈએ કે ભાઈ કોણે પાણી પીધું, કોણે કસરત કરી, કોણે વોક કર્યો, હું કોણ. દાદા કહે ને અમે બોલીએ કે હા અમે જમીને આવ્યા છીએ, તો અમને તરત દેખાય કોણે જમ્યા, તેમ દેખાય. થાળી ને વાડકા ને રોટલી ને શાક ને ભાત ને. જોનારો પોતે જોનારા તરીકે જોયા જ કરે કે ખાનારું કોણ હતો ને કેવું ખાધું ને કેટલું એટ એ ટાઈમ મેં ખાધું છે વર્તે નહીં, શબ્દો નીકળે મેં ખાધું, હું જમીને આવ્યો, પણ દેખાય જમનારો કોણ છે. એવી રીતે જાગૃતિપૂર્વક પોતે નિરંતર રહેવાનો છે. એ કરતા કોણ છે? વ્યવસ્થિત શક્તિ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી થાય છે. કયા એવિડન્સને ગુનેગાર કહીશું? એટલે આ લગામ છોડી દો કે ભાઈ હું કરું છું. એ ઊભું થાય તો આપણે તરત બધા તું કરે છે કે સંજોગો કરે છે, શેનો કરતા પણ માની બેઠો છે. આપણે છોડી તો જુઓ એક દાડો આપણા વગર ચાલે છે કે નહીં. અને બિલીફ જ છે હું કરી શકું છું, મારાથી જ કરી શકાય, હું જ કરું તો જ થાય, મારા વગર થાય નહીં, એ બિલીફ જ છે રોંગ. કારણ કે આ કેટલી બધી બાબતોમાં જો ચેક કરીએ ને તો 100માંથી 2 બાબત 3 બાબતમાં આપણી જાગૃતિ હોય કે મારે કરવાનું છે, હું કરી નાખીશ. બાકી તો એમને એમ થઈ જતું હોય છે. આ કોળિયો નાખ્યો ને પૂરણથી ગલન સુધી બધું વ્યવસ્થિત, રસો થાય, બધું નસોમાં પહોંચે, બધું વ્યવસ્થિત ચલાવે છે. આપણી કરતાપણું તો ફક્ત આમ ઉઘાડું તો 2-5% દેખાતું હશે કે હું પતાવી નાખું, મેં કહ્યું એટલે પતી ગયું કામને, મેં બધાને ફોન કર્યા પછી કામ કરાવી નાખે, બધું 2-4 બાબતો. બાકી કેટલા બધા એવિડન્સો, હજારો એવિડન્સ ભેગા થઈને કાર્ય થયા કરતા. અને આપણે ખોટો અહંકાર લઈને ફરીએ છીએ કે મેં કર્યું. અને આ મોટી આંટી કાઢવાની છે. આ એક કરતાપણાનો અભિપ્રાય હોય છે, મારા વગર થાય નહીં, અને આ લોકોને આવડતું નથી, કરતા જ નથી. આ મોટો એક આ જાતનો અહંકાર છે. એ વ્યવસ્થિતની આજ્ઞા જેમ જેમ ફિટ થાય ને તો કોઈને પછી દોષારોપણ ના જાય. એટલે એ આપણે સિદ્ધ કરવા માગે છે. ના કઈ રીતે વ્યવસ્થિત કરતા, એને એટલું બધું એનાલિસિસ કરીને ફિટ જ થવું જોઈએ. ફિટ એટલે શું બન્યું, જેમ પાવર જાય ને એટલે સમજીએ કે ભાઈ આ જીબીવાળાની કંઈક ફેરફાર કર્યો છે. પણ આપણે મારાથી પાવર ગયો ના ઇલેક્ટ્રિકવાળા બધા ને આ બધા એવું ના થાય આપણને કે ભાઈ ત્યાંથી મૂળ જગા આ છે. એવું કંઈ પણ બન્યું તો મૂળ વસ્તુ પર જાગૃતિ આવી જાય. વ્યવસ્થિત કરતા કોઈ વ્યક્તિ દોષિત નથી, કોઈ સંજોગ ગુનેગાર નથી. અને સંભાવે નિકાલ તો આપણે કાલે ડિટેલમાં વાતો કરી હતી ને, બધાને યાદ આવે છે ને? કાલે જ કરી હતી, ગઈકાલ સવારે. એ તો કેમ બોલાય આપણાથી? એટલે હવે આપણે સમજી ગયા કે વિષમભાવ ના થવા જોઈએ. સંભાવ એટલે કોઈ જાતનો આમ નથી કરવા જેવું ને આમ કરી નાખીશું ને આને આમ બોલાવો નથી ને આવો માણસ છે એની સાથે આવો વ્યવહાર ના કરાય, કોઈ અભિપ્રાય જ નહીં. એક જ અભિપ્રાય, ફાઇલ છે સંભાવે નિકાલ કરો છો, મારે છૂટવું છે હિસાબ પૂરા કરીને. અને જો 4 આજ્ઞા સિદ્ધ થઈ તો 5મીમાં જમા થાય શુદ્ધાત્માના ચોપડે. એક જગ્યાએ દાદાનો આ બહુ પ્રશ્ન હતો કે શુદ્ધાત્માના ચોપડે જમા કરો એટલે શું હશે, કઈ રકમ જમા કરવી, કઈ રીતે, શું કહેવા માગે દાદા. એક જગ્યાએ દાદાનો મળ્યો 2 વાક્ય. એક તો કહે છે આખી જિંદગી અમને આ સંસાર 1 સેકન્ડ ગમ્યો જ નથી, કંટાળો જ આવતો હતો, કડવો લાગતો હતો, મીઠો લાગ્યો જ નથી. અને જ્ઞાન થયું ને એટલે સંપૂર્ણ પોતાપણું ખલાસ થયું, આત્મારૂપ થઈ ગયા અમે. તમારે શુદ્ધાત્મા તો મારે ચોપડામાં ભરવા પણ રહ્યું જ નહીં, કારણ ભરાઈ ગયો પહેલે દાડે જ. ત્યારે સમજાયું કે અમારો ડિસ્ચાર્જ અંકાર ખલાસ થઈ ગયો, બુદ્ધિ ખલાસ થઈ ગઈ અને અમે આત્મારૂપ થયા. તો આપણને આત્માની પ્રતીતિ બેઠી છે. હવે આત્માનો સ્પષ્ટ અનુભવ થાય ને ત્યાં સુધી રકમ જમા કર્યા કરવાની છે. આ જ્ઞાનની જાગૃતિને વધારતા જવાનો છે. અનુભવની કક્ષામાં આવ્યું, શુદ્ધાત્માનો ચોપડો ભરાઈ ગયો આપણો. એટલે કે અમને પહેલે દાડે સંપૂર્ણ અનુભવ થઈ ગયો. અને આપણને 2% થાય છે અનુભવ, પછી વધતા 100% થશે સંપૂર્ણ અનુભવ, સ્પષ્ટ વેદન. ત્યાં સુધી આપણે 5 આજ્ઞારૂપી પુરુષાર્થ કર્યા કરવાનો છે. એટલે મોટો પુરુષાર્થ 5 આજ્ઞાનો છે, તો જ આત્મા રૂપે આપણે થઈને આ પૂતગલને જુદું રાખી શકીશું. અને એવું
સ્પષ્ટ અનુભવ એટલે શું? કોઈ પણ રિલેટિવ બાબતો આપણને દુઃખદાયી ના થાય. કોઈ અપમાન કરે, કંઈ નુકસાન કરે. દાદાએ જો ને કેવો કોન્ટ્રાક્ટનો નાગો ધંધો, તો કે ગમે તેવું ખોટ જાય, ગમે તેવું કામ બગડે, માણસોની મુશ્કેલી આવે, તો કે મારી વિતરાગતા ફેરફાર ના થવી જોઈએ, અને એ સિદ્ધ કરી શક્યા. તો આપણને જે સંજોગ ભેગા થઈ જાય એમાં આપણે સંભાવ રાખી શકીએ તો બહુ મોટો પુરુષાર્થ નિકાલ કરી શકીએ સંભાવે. તો એનું ફળ છેવટની વિતરાગતા આવીને ઊભી રહેશે. અને એ અધ્યેય તરીકે રાખવાનું કે ના, જે સંજોગ ભેગા થયા તો કોઈ અભાવ નહીં, તિરસ્કાર નહીં, અભિપ્રાય નહીં, અપેક્ષા નહીં, આક્ષેપો નહીં, આગ્રહ નહીં, કોઈ દોષ જ નહીં જોવાના. ફાઇલ છે અને સંભાવે નિકાલ કરો, શુદ્ધાત્માને ફાઇલ. પણ એ જ દ્રષ્ટિએ આજ્ઞા, પાંચમી આજ્ઞા, આજ્ઞા પાળવાની આજ્ઞા આપે છે કે 5 આજ્ઞામાં રહેજો. એ આજ્ઞા જ પાંચમી આજ્ઞામાં છે. પછી સત્સંગ કરજો, પ્રત્યક્ષ સત્સંગ. પછી આપતાવણી બધા પુસ્તકો વાંચજો, વિધિઓ કરજો, પ્રતિક્રમણ બધું બોલે. વ્યવહાર એવો બતાડ્યો કે જે આત્માને પોષણ મળે. રાતનું ધ્યાન કરીને સૂઈ જજો. એટલે આ શુદ્ધાત્માના ચોપડામાં જમા કરવા માટે સત્સંગનો મોટો આધાર, આજ્ઞા પાળવાનો મોટો આધાર. એટલે આ 5 આજ્ઞા આપણે જીવનમાં આમ કહીને રોજે આપણા એનાલિસિસમાં આયા જ કર્યું છે. કેટલી ચૂક્યા, કઈ રીતે ગોઠવી શકાય, પાછો નિશ્ચય કરવાનો. દાદા 12મી આપતાણી કહે છે આજ્ઞાની મહત્વતા, તો તમે 100% પાળવાનો ભાવ કરો. પણ જેટલું ચૂકાઈ ગયું એનો પ્રતિકોણ કરો કે હે દાદા ભગવાન, 2 કલાક આજ્ઞા ચૂકી ગયો, માફી માંગો, તો તમારું અમે જમા કરી દઈશું. 2 કલાક ખોટ નહીં જવા દઈએ. 70% આજ્ઞા પડાઈને તો કંઈ 51 તારીખ સુધી પહોંચી શકે. અને એ આપણે ધ્યેય છે, એ લક્ષ્યમાં રાખવાનું, એ ચૂકવાનું નથી. અને એ ધ્યેય માટે આજ્ઞા, અને આજ્ઞા એવી છે કે જે રિલેટિવ અને રિયલ જુદું પાડો. તો કે હું દીપક છું એ વર્તતું હતું, એ તૂટી જાય છે કે ના, હું શુદ્ધાત્મા છું, દીપક જુદા છે. પછી એટલે હું પણ તૂટ્યું, આખું રોંગ જગ્યાએથી રાઈટ જગ્યાએ ફિટ થયું. પછી વ્યવસ્થિત કરતા હું કરું છું, એટલે પરક્ષેત્રે હું પણ હતું, દીપક છું, એ તૂટે છે અને સ્વક્ષેત્રમાં પોતે આવે છે. પછી આ હું કરું છું, પરસત્તામાં આખો દાડો વર્ત્યા કરતો તો એ છૂટે છે પરસત્તા અને સ્વસત્તામાં આવે છે. હવે પરસત્તા એટલે શું? તો કે કરે છે વ્યવસ્થિત શક્તિ, એને હું કરું છું માનતા હતા, એ છૂટ્યું આખું. અને વ્યવસ્થિત શક્તિ કયા ભાગમાં છે? તો કે ક્રિયા, ચા બનાવવાની ક્રિયા વ્યવસ્થિતને તાબે, ચા બનાવવાનું જ્ઞાને એ બુદ્ધિ જ્ઞાન છે, એ વ્યવસ્થિતને તાબે, એ બધો વ્યવસ્થિતને તાબે. એની ઉપર પોતે જ્ઞાતા દ્રષ્ટા એ સ્વસત્તા. બોલો, આખું વિજ્ઞાન આપણને ખોબામાં આપી દે, એમ કે ને હથેળીમાં આખું વિતરાગ વિજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. જે કરતાપણું છૂટવું, હું પણ છૂટવું, મહા મુશ્કેલી. આખા શાસ્ત્રો આખી જિંદગી સ્વાધ્યાય કરે કે તપસ્યા કર્યા કરે, ત્યાગ કર્યા કરે, તોય ના પ્રાપ્ત થાય. આ કૃપાથી પ્રાપ્ત થયું છે. એને સાચવી રાખવાનો જ પુરુષાર્થ આપણે કરવાનો છે, એ ગોઠવવાનું, જાગૃતિ રાખવાનું. એનું ફળ પાછું સમાધિ રહેશે, નિરાકુરતા, નિરંતર આનંદ. દુઃખો ભોગવટા છૂટી જશે. પછી મારાપણો, મારી વાઈફ, મારો ધણીન, જો કોઈ પણ પારકી વસ્તુ મારી કહો ને એટલે બહુ મોટી કર્મ બંધાય. તો કે આ ફાઇલ કીધી એટલે સેબસાઇડ થઈ ગઈ, કર્મ ના બંધાય. અને મારી કહો એટલે પછી મળે તો રાગ થાય, ખસે તો દ્વેષ થાય. તો રાગદ્વેષ સંભાવ, રાગદ્વેષ છોડાય એટલે રાગદ્વેષ છૂટે છે, મારાપણું છૂટે છે, હું પણ છૂટે છે, કરતાપણું છૂટે છે. બોલો, આજ્ઞા એટલી બધી અદ્ભુત છે કે જે સંસારમાં રહેનારો માણસ નિરંતર કર્મ બાંધે, તે આજ્ઞા પાળનારો નિરંતર અકર્મ દશા પ્રાપ્ત થાય. એટલે સમજીને ઉપયોગમાં જ લેવાની છે. અને દાદા તો શું કે તમે શબ્દો પાડશો ને, બહુ લાંબી ઊંડી સમજણ ના પડી, શબ્દો પાડ્યા ને, નહીં આ લાઇટો હોય ને, આ લાઇટ પહેલી સ્વીચથી પંખો થાય, બીજી સ્વીચથી ટ્યુબલાઇટ થાય, ત્રીજી સ્વીચથી એસી થાય, સમજી ગયો કે છે. અને આ બધી બંધ કરવું હોય તો ઓફ કરવાનું, સમજી ગયો. તો આપણે અંદર વાયરિંગ કયા થિકનેસના વાયર ગેજ નાખ્યા, કયા વાયર નાખ્યા છે ને, કઈ રીતે કનેક્શન કર્યું ને, એને પોઝિટિવ નેગેટિવ બધું શું કશું જાણતા નથી. પણ આપણે કેટલો લાભ ઉઠાવી શકીએ છીએ. આમ તો આ મોબાઈલમાં એને નંબર દબાય 1 2 3 7 8 વાત કરે બધી. હા, આપણે આટલું આમ કરવાનું, તેમ કરવાનું. તો આપણે કંઈ વિજ્ઞાન જાણતા નથી અંદરનું પૂરેપૂરું, છતાંય લાભ ઉઠાવી શકીએ છીએ.
તો આપણી તો થોડું થોડું સમજણે પડે છે. અને જો ફક્ત શબ્દોય ગોઠવીશું ફિટ થઈ ગયા તો જબરજસ્ત આ વિજ્ઞાનનો લાભ ઉઠાવ્યા જેવો કહેવાશે. સમાધિ રહેશે, કોઈ દોષિત નહીં દેખાય, કર્મ નહીં, બધા દુઃખે નહીં ઊભા થાય. એટલે આ શબ્દો આજ્ઞા જ પાડવાની છે. જે રીતે રોજનો નિશ્ચય જબરજસ્ત કરી નાખે, આજ્ઞાપૂર્વક રહેવું છે. ફાઇલ ના કીધું, સંભાવે કોઈ પણ ચીકણી ફાઇલ હોય મારે નિકાલ કરવો છે, સંભાવે નિકાલ કરો. રાગ દ્વેષ વગર હિસાબ પૂરા કરવા છે. દોષિત નથી જો છૂટવું છે, હિસાબ પૂરા કરે. અને પછી તપ કરો એ 4 ગાળો પણ છે કે 24 ગાળો, 4 વખત કામ કરાવશે કે 12 વખત કરાવશે. આ પૂતગલથી પૂતગલનો હિસાબ પૂરો થાય છે. મારે કંઈ કરવા પણ છે જ નહીં. એટલે જેટલી આજ્ઞા ગોઠવાય છે ને એટલે કોઈ પણ વ્યવહારમાં કોઈ જાતનું દુઃખ નહીં રહે. અને આજ્ઞાપૂર્વક વ્યવહાર પૂરો કરો તો જ આત્મામાં રહ્યા કહેવાશે ને તો જ મોક્ષ માર્ગે આપણી પ્રગતિ થયા કરશે. આ બધાને સમજાય વાત છે ને. આ ધીમે ધીમે લેતા જઈશું. એક દિવસમાં બધું પૂરું નહીં થાય, પણ સમજ કરતા જ. પુસ્તકોમાં દાદાની વાણી, આપતાણીઓ, બધા પુસ્તકોમાં નરી સમજણ જ ફિટ કરાવે છે. એટલા બધા પ્રેક્ટિકલ વાતો ફિટ કરાવે છે. દરેક એક નાના પ્રસંગમાં બધી આજ્ઞા ફિટ થઈ જાય એવી બધી એમની વાતો છે. સાસુ જોડે ફાવતું નથી, દેખાય તો કંઈ ફાઇલ છે, આયા તો વ્યવસ્થિત છે, શુદ્ધાત્મા જુદો, હિસાબ પૂરો કરવો છે. બોલો, શુદ્ધાત્મા, ફાઇલ ને વ્યવસ્થિત 3 શબ્દથી તો આપણો આજ્ઞામાં આવી ગયા. અરે ગોઠવ્યું જેટલું એટલું અંદર છૂટાતું જાય છે. આ જ આપણે લાવવું છે. રોજ નિશ્ચય કરીશું 5 આજ્ઞામાં રહેવું છે. પછી ડિટેલમાં કઈ રીતે રહેવું, તો બધાના શુદ્ધાત્મા જોવાના. ગમે તે બગડ્યું, સારું થયું, વ્યવસ્થિત કરતા. હું જુદો, દીપક જુદો, પછી દીપક વ્યવસ્થિતને તાબે, આમાં શુદ્ધાત્મા જુદો, ચંદુ જુદો, ચંદુ વ્યવસ્થિતને તાબે. આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો, એ શુદ્ધાત્મા જુદો અને ચંદુ ફાઇલ, સંભાવે નિકાલ કરવો છે. એ બધું કઈ રીતે આજ્ઞા પાળવી એ થોડું થોડું વિવરણ ગોઠવી દેવાનું. અને પછી દાડામાં 5-25 વખત ચેક કરવાનું. રાત્રે સૂતા પહેલાં ખાસ ચેક કરવાનું કે ક્યાં ચૂક્યા, શુદ્ધાત્મા જોયા. અને શુદ્ધાત્મા કેમ નથી દેખાતો, કે અભિપ્રાયો પડ્યા છે. 3 વાક્યો બોલીને છૂટું પાડ્યો કે હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, ચંદુ જુદો. તમે રિયલ છો, ચંદુ રિલેટિવ છે. તમે પરમનન્ટ છો, ચંદુ ટેમ્પરરી છે. અને જુદું રાખવાની શક્તિ આપો, જુદું જોવાની શક્તિ આપો. હેન્ડલ મારતા જાઓ, શક્તિ વધતી જશે. કરતા દરેક આજ્ઞા સિદ્ધ કરવાની દાદાએ કેટલી બધી રીતો બતાડી છે. સંભાવે નિકાલ તક 12મી ઉત્તરાર્ધમાં જબરજસ્ત મોટું ચેપ્ટર છે. રિલેટિરિયલ તક એ ચેપ્ટર છે. વ્યવસ્થિતની તો કે 11મી ઉત્તરાર્ધમાં પ્રેક્ટિકલી મહાત્મા માટે વ્યવસ્થિતની આજ્ઞા કેવી રીતે વાપરવી એની એટલી બધી વાતો છે. એટલે આ બધી દાદાની જ વાણીમાંથી આપણને આજ્ઞા સિદ્ધ કરવાના પ્રયોગો ચડતા જશે, સમજણ પ્રાપ્ત થતી જશે. અને એ મોટી વસ્તુ છે. આજ્ઞા જેટલી પકડીને ચાલ્યા ને એટલો મોક્ષ માર્ગ આપણો આગળ બતાશે, પૂરો થશે. પૂજ્યશ્રી, તમે ઘણી વખત સત્સંગમાં કીધું છે કે આપણે જેટલું ઇન્ટરનેટ યુઝ કરીએ તો આપણે કાદવમાં ઘૂસતા જ જઈએ. અને જો મોબાઈલમાં ગેમ્સ વધારે રમીએ તો એમાં બી આપણું કોન્સન્ટ્રેશન ભંગ થાય છે. બટ હું જ્યારે બી ઇન્ટરનેટ યુઝ કરું તો મને નથી એવું ફીલ થતું કે કંઈ જોખમમાં હું પડું છું. તો મને એવું હું શું મારામાં સમજણ ગોઠવવું કે જેનાથી મને ખબર પડે કે ઇન્ટરનેટ યુઝ કરવું ખોટું છે. અને એના મને ડિસએડવાન્ટેજીસ કહો ને, કારણ કે મને એડિક્શન જેવું ફીલ થાય છે એનાથી. હા, પણ આમાં કેવું છે કે આજે એ કરવું હોય, SMS કરવા હોય, વાત કરવી હોય તો કેટલી વાર લાગે? 2 મિનિટમાં કામ પતી જાય? મેસેજ આપ્યા પછી ના, કેટલી વાર લાગે? એ પછી ચાલતું જ રહે, કોન્સ્ટન્ટ પ્રોસેસ હોય. તો પછી બોલો, મમ્મી જોડે કંઈક કામ કરવાનું હોય કે ભણવાનું હોય કે કંઈક બીજું કામ કરવાનું હોય કે વિધિ કરવાની હોય તો કેટલો એમાં ટાઈમ કેટલો કાઢીએ અને આમાં કેટલો ટાઈમ કાઢીએ? ઓછો, રેશિયો બહુ ઓછો છે વિધિનો અને મેસેજ. વાણી વાંચવી હોય દાદાની કે કંઈક તો સારા કામ માટે ટાઈમ જ ના મળે ને. અને આમાં આપણે માંદા પડ્યા હોય તો આ ફેસબુકવાળો કે વોટ્સએપવાળો કેટલા બેનપણીઓ તારે કે ભાઈબંધ હેલ્પ કરવા આવે કે મમ્મી પપ્પા જ હેલ્પ કરવા આવે? મમ્મી પપ્પા. આપણે માંદા પડ્યા, એક્સિડન્ટ થયો તો પેલા વોટ્સએપવાળા હેલ્પ કરવા આવે કે ના?
તો આખો દાડો હેલ્પ એ લોકોની મજા કરવાની એની સાથે, અને દુઃખ હોય તો મમ્મી પપ્પાએ હેલ્પ કરવાની. તો આપણે એટલું તો ના વિચાર કરીએ કે આ મને હું જેની માટે આ બધું વોટ્સએપ ને ઇન્ટરનેટ આખો દાડો કરું છું એક મનોરંજન જ છે, અને કોઈ ખરેખર પ્રેક્ટિકલી હેલ્પફુલ થતું નથી આપણને. અને આપણો આખો દાડો ચિત્ત એમાં ને એમાં. મમ્મી કહેશે સાંભળને, આ પછી મમ્મી સાથે જરાય આમ એક આખો દાડો ચીડિયા ખાઈએ, અને પેલા ફ્રેન્ડ કાંઈ લેવા દેવા ન એની સાથે આખો ટાઈમ પાસ કરીએ, અને આપણું ચિત્ત એટલું બધું ફ્રેક્ચર થાય. મનોરંજનથી ચિત્ત બહુ ફ્રેક્ચર થતું જાય. એ ફ્રેક્ચર થાય ને એટલે પછી આપણને સત્સંગનું ધર્મનું કશું ગમે જ નહીં, સારો સંસ્કારી વ્યવહાર ના ગમે. આખો દાડો એકલા માણસો સાથે એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ તૂટતી જાય. પછી મશીન જોડે રમ્યા કરે, કોઈ દખલ કરે નહીં ને, કોઈ પછવે નહીં, કોઈ દુઃખ આપે નહીં. મમ્મીને આપણે એડજસ્ટ જ ના થઈ શકીએ એટલે આપણી શક્તિ તૂટતી જાય છે, કોમન સેન્સ ખલાસ થતી જાય, મોહ વધતો જાય, અને આવડત બધી ધોવાતી જાય બધી. એટલે આ તો આ શું છે? એ સાધન છે નહીં. આપણે કોઈકને લેટર લખ્યો, પછી એનો જવાબ આવે તો પોસ્ટમેનને જોડે ફ્રેન્ડશીપ કર્યા કરીએ, પછી લેટરને પંપાળ્યા કરીએ ને પેલી થપ્પીઓ કાઢીને કાગળિયા જોયા જ કરીએ, એ કામનું તો આ બીજી જાતનું કાગળિયો છે. મેસેજ આપ્યો ને મેસેજ લીધો, વાત પૂરી થઈ ગઈ. પછી શું કામ ટાઈમ બગાડીએ? પછી આપણા જીવનમાં કામ લાગે એમાં કંઈક આગળ વધીએ. આ તો એટલું બધું મગજ ગાંડું થઈ જાય છે. આમ કેટલાક તો ગાડી એલું સ્કૂટર હા એ પાઉં કરતો જાય ને પછી ઠોકી, ગાડી ચલાવતા ફોનમાં વાત કરે ને ગાડી ઠોકાઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. એટલે વિચારવા જેવું છે કે આ ગાડી નુકસાન કરીએ છીએ, એક્સિડન્ટ જેવું થઈ શકે. અને કદાચ ગાડી ના ચલાવતા હોય તોય ઘરના કામમાં ખોરવાઈ જ જાય છે ને. ટાઈમે જમવા બેસીએ, ટાઈમે ચા નાસ્તો કરતા હોઈએ, ઉઠ્યા ત્યારથી દબાઈ કરીએ સ્વિચો બધી, અને યુઝલેસ બધું, વેસ્ટ ઓફ ટાઈમ ને વેસ્ટ ઓફ એનર્જી. એટલે પૂજ્યશ્રી વિચારજો બધું કે આપણું નુકસાન કરીએ છીએ આપણે. કઈ ફાયદો કાઢ્યો અત્યાર સુધી? ના. કે ધર્મની સંસ્કાર ઉત્પન્ન થયા કે કુસંગ ઉત્પન્ન થયો? કુસંગ ઉત્પન્ન થયો. પણ પૂજ્યશ્રી જ્યારે હું ફોર એક્ઝામ્પલ ફેસબુક યુઝ કરતી હોઉં તો ત્યારે કોઈ બી એવા પોસ્ટ આવે તો એવું મને ના ફીલ થાય કે આમાં કંઈ રોંગ છે. તો એ સેટિંગ એક્ઝેક્ટલી મારે શું કરવાની કે મને એવું ખબર પડે કે આ રોંગ છે? પોતે કરતો હોય ને પોતે રોંગ સમજે ને, એ મહાજાગૃતિ કહેવાય. આજે લોકો બધાને ખબર પડે કે આ રોંગ કરે છે, અને આપણને જ ખબર ના પડે. અને કોઈ રોંગ કહે તો આપણે સ્વીકારીએ છીએ? ના. સામા થઈ જઈએ છીએ. અને કોઈ મામીને સામા થવું એ સંસ્કાર કહેવાય? ના. તો પછી આ ઊંધું થઈ ગયા કે નહીં? જો આપણે ભણ્યા શું આમાં, ઇન્ટરનેટની બધી રમતો રમીને શું શીખ્યા? સંસ્કાર ઉત્પન્ન થયા કે કુસંસ્કાર ઉત્પન્ન થયા? કુસંસ્કાર. એ રોંગ થયા કે રાઈટ કહેવાય? રોંગ. એ રીતે સમજવું છે કે આપણે કોઈને દુઃખ આપીએ છીએ, કોઈની સાથે એડજસ્ટ નથી થતા. કેટલી બધી નબળાઈ આપણામાં ઉત્પન્ન થઈ છે. તો પછી આ બધી નબળાઈ આ ઇન્ટરનેટના સંસ્કારથી થઈ કે પછી એનાથી કંઈ સારા સંસ્કાર ઉત્પન્ન થયા કે નબળા થયા આપણે? એટલે સમજવું જોઈએ કે આપણું આ નુકસાન થાય છે. અને એક બાઉન્ડ્રી નક્કી કરવાની કે મારે કામ પૂરતી વાત કરવી છે, એક્સ્ટ્રા લપ્પન છપ્પનમાં પડવું નથી, અને કટ કરી નાખવાનું. તો જ આપણે ક્યાંક તો અટકવું પડશે ને. અને આટલા વખત સુધી કેટલા ઇન્ટરનેટથી બધા વાતોચીતો કરી લોકો સાથે, શું સુખી થયા? અધૂરા ને અધૂરા. આવતીકાલે પાછી ભૂખવું પડે જ છે ને. તો સુખ ક્યારે આવશે આપણને? અને એવા સ્ટેપ્સ 1 2 3 સ્ટેપ્સ એવી રીતે કોને કે સેટ કરું કે જેનાથી મને એવી રીતે સમજણ પડે? એનું લિમિટેશન રાખવાની, બાઉન્ડ્રીની બહાર નહીં જવાનું. એક તો આડી અવડી વાતોમાં નહીં જવાનું, અને કામ પૂરતી વાત કરીને પાછું પૂરું કરવાનું, પછી બાજુ મૂકવાનું, પછી બીજું કંઈક સારું કામ કરીએ આપણે. આટલું 3 વસ્તુ નક્કી રાખીએ. બહારથી તો આપણે હેલ્ધી રહી શકીએ છીએ, પણ અંદરની હેલ્થનું શું? ડિપ્રેશન, બેરોજગારી, ચિંતા, નિરાશા, ગુસ્સો, અપમાન, એકલતા. અનલોક ધ ઇનર બ્લોક. નિહાળો રોજ રાત્રે 9 થી 10 આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં. એ કનેક્ટ એપ, દાદા ભગવાન એપ, dadabhagwan.tv અને દાદા ભગવાન ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ દ્વારા. વડોદરામાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ 12 માર્ચ સાંજે 7 થી 10 કલાકે, અને જ્ઞાન વિધિ રહેશે 13 માર્ચ સાંજે 5:30 થી 9 કલાકે.
સ્થળ અંબાલાલ પાર્ક, HP પેટ્રોલ પંપની પાછળ, કારેલીબાગ, વડોદરા. ફોન 9998974956. અડાલજમાં પૂજ્ય નીરુમાની પુણ્યતિથિ નિમિત્તે આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ 19 માર્ચ સાંજે 5:30 થી 7 કલાકે અને વિશેષ ભક્તિનો કાર્યક્રમ રાત્રે 8:30 થી 10 કલાકે તથા જ્ઞાનવિધિ 20 માર્ચ સાંજે 4 થી 7:30 કલાકે. સ્થળ દાદા ભગવાન ત્રિમંદિર, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર. ફોન 9327010101. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.